નમસ્કાર. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌનું સુરમયી સ્વાગત છે. પહેલા આજનો દિન મહિમા. 21 જુલાઈ આજે આપણા હૃદયસ્થ ગુજરાતી એવા ઉમાશંકર જોશી અને અવિનાશ વ્યાસનો જન્મદિન છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર અને દરેક ગુજરાતીઓના હૈયે અને હોઠે રમતા અનેક ગીતો, કાવ્યો અને વાર્તાના સર્જક એવા ઉમાશંકર જોશી અને દેશ વિદેશના ગુજરાતીઓને કલા સાહિત્યનો અનમોલ ખજાનો પ્રદાન કરનાર, તેમાં પણ ગુજરાતી ચલચિત્રોને લોકભોગ્ય બનાવનાર સંગીત નિર્દેશક, ગીતકાર અને ગાયક એવા કલાકાર જીવ અવિનાશભાઈ વ્યાસ, આ બંને મહાન સાહિત્યિકને ખૂબ ખૂબ વંદન. હવે આજના મુખ્ય સમાચારો. દેશના 15મા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મુ. 25 જુલાઈના રોજ થશે શપથવિધિ. ફાયર એનઓસીમાં નવા નિયમના વિરુદ્ધમાં કાલે રાજ્યમાં ખાનગી ડોક્ટરોની હડતાલ. દર્દીઓને અન્ય વિકલ્પ શોધવા તબીબી જગતની અપીલ. કોવિડ બુસ્ટર ડોઝનો જથ્થો અપૂરતો આવતા નાગરિકોને થઈ રહ્યા છે ધરમધક્કા. યોગ્ય જથ્થામાં વેક્સિન ફાળવવા માંગ. અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંક એવી બેંક ઓફ બરોડાના 115મા સ્થાપના દિનની વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે કરવામાં આવી ઉજવણી. અને ઇંગ્લેન્ડ સામેના વિજય બાદ આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય ટીમ કાલે કેરેબિયનો સાથે ટકરાશે. વેસ્ટ ઇન્ડિઝ સામે કાલે પ્રથમ વનડે. ઉપરોક્ત દરેક સમાચાર વિગતવાર નિહાળતા પહેલા લઈશું એક નાનકડો વિરામ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. અને હવે જોઈએ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ વિગતવાર. તો દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે આજે આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુ વિજય બન્યા છે. આમ તો એમનો વિજય પહેલેથી જ નિશ્ચિત હતો, કારણ કે જે રીતે દેશમાં એનડીએ પ્રેરિત સાંસદો અને ધારાસભ્યોની સંખ્યા છે એ જોતાં દ્રૌપદી મુર્મુ જ રાષ્ટ્રપતિ પદ શોભાવશે એ નિશ્ચિત હતું. એમની સામે યુપીએ તરફથી અનુભવી રાજકીય નેતા યશવંત સિંહા મેદાનમાં હતા. ત્યારે આજે સવારે સંસદ ભવનમાં પ્રથમ સંસદ સભ્યોના મતની ગણતરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે બપોર પછી ધારાસભ્યોના મતની ગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 2 રાઉન્ડને અંતે દ્રૌપદી મુર્મુને 1349, જ્યારે યશવંત સિંહાને 537 મત મળ્યા હતા. આમ મુર્મુ લગભગ ડબલ મતથી આગળ હતા અને એનો વિજય નિશ્ચિત મનાઈ રહ્યો છે. દ્રૌપદી મુર્મુ વિજય રાષ્ટ્રપતિ તરીકે 25મી જુલાઈએ શપથ લેશે. સમગ્ર ગુજરાતમાં આવતીકાલે તબીબી જગત હડતાલ ઉપર જઈ રહ્યું છે. મુખ્ય કારણ છે કે જે રીતે રાજ્ય સરકારે હોસ્પિટલની ફાયર એનઓસી માટે જે નવા નિયમો બનાવ્યા છે એનો ડોક્ટર્સ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નવા નિયમમાં ખાસ કરીને દરેક હોસ્પિટલમાં આઈસીયુ વિભાગ ફરજિયાત ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ હોવો જોઈએ એવી જોગવાઈ કરવામાં આવી છે, જે અશક્ય છે તેમ જણાવતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આ પરિપત્રનો વિરોધ કર્યો છે અને આવતીકાલે સમગ્ર ગુજરાતમાં ખાનગી ડોક્ટર્સ હડતાલ પાડીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે. જૂનાગઢ આઈએમએના સેક્રેટરી ડૉક્ટર સંજીવ જાવિયાએ જણાવ્યું કે આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ હોય એ ખરેખર પ્રેક્ટિકલ રીતે મુશ્કેલી હોય છે અને દર્દીઓ માટે એ મુશ્કેલી સમાન છે. ત્યારે આવતીકાલે હડતાલમાં દર્દીઓને અન્ય વિકલ્પ શોધી લેવા માટે જૂનાગઢ આઈએમએ તરફથી અપીલ કરવામાં આવી છે. હું ડૉક્ટર સંજીવ જાવિયા, સેક્રેટરી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જૂનાગઢ બ્રાન્ચ. હાલમાં પરિસ્થિતિ પ્રમાણે કોર્ટના આદેશ પ્રમાણે એનઓસી માટે એટલે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ફાયર માટે જે લેવાનું હોય છે એમાં ખાસ કરીને આઈસીયુ માટે લોકોએ કડક નિયમો કર્યા છે અને એમના કહેવા પ્રમાણે દરેક આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હોવા જોઈએ. હવે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ન હોય તો એવા આઈસીયુને બંધ કરવાની વાતો છે. હવે આવું કરવાથી ઘણા બધા ડૉક્ટરોની બંધ થાય છે. ડૉક્ટરોની બંધ થાય છે એટલું વાંધો નથી, એની સામે જે સેવાઓ પબ્લિકને મળે છે એ પણ બંધ થાય છે. અને જો આ બધી સર્વિસો ગ્રાઉન્ડ ફ્લોર જ આપવામાં આવે તો ખૂબ ખર્ચાળ થાય અને ખર્ચાળ થાય તો અલ્ટિમેટલી તો પબ્લિકને જ ભારે પડે. એટલે ડૉક્ટરો આનો વિરોધ કરે છે અને પબ્લિકે પણ આને સપોર્ટ આપવો જોઈએ કે ભાઈ આ વિરોધ આ એનઓસી માટે ફાયર એનઓસી માટે ગ્રાઉન્ડ ફ્લોરમાં આઈસીયુ કરવા એ યોગ્ય નથી. અને આ સંદર્ભમાં અમે આવતીકાલે દરેક ડૉક્ટરો પ્રાઇવેટ હોસ્પિટલો બંધ રાખીશું, ઇમરજન્સી સેવાઓ પણ બંધ રાખીશું અને દરેક દર્દીઓને સરકારી હોસ્પિટલમાં અથવા ટ્રસ્ટની હોસ્પિટલમાં જવું પડશે. 15મી જુલાઈથી 75 દિવસ સુધી સમગ્ર દેશમાં કોરોનાના બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત તો થઈ ચૂકી છે અને કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આમ છતાં કોવેક્સિન અને કોવિશિલ્ડના ડોઝ અપૂરતા આવતા હોવાને કારણે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં બૂસ્ટર ડોઝનું અત્યારે ઓપરેશન ધીમું પડી ગયું છે. જૂનાગઢમાં પણ રેડક્રોસ હોલ ખાતે દરરોજ સવારે બૂસ્ટર ડોઝ લગાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, પરંતુ અપૂરતો જથ્થો હોવાને કારણે ઘણા બધા નાગરિકોને ધરમધક્કા થાય છે અને પરત ફરવું પડે છે. આ અંગે કડિયાવાડના એક યુવાને જણાવ્યું કે વેક્સિન આપવામાં આવે છે, પરંતુ અમે જ્યારે બૂસ્ટર ડોઝની વાત કરીએ છીએ ત્યારે ફરજ પરના અધિકારી કે કર્મચારી કે નર્સિંગ સ્ટાફ બૂસ્ટર ડોઝ આપવાની ના પાડે છે. બૂસ્ટર ડોઝનો યોગ્ય જથ્થો ફાળવવામાં આવે તેવી માગણી સાથે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બૂસ્ટર ડોઝ તાત્કાલિક મળીને લોકો બૂસ્ટર ડોઝ લઈ લે એ દિશામાં તબીબી જગતને આગળ આવવા અપીલ કરવામાં આવી છે. અમે કડિયાવાડ વિસ્તારમાં રહીએ છીએ અને બૂસ્ટર ડોઝ લેવા માટે અમે છેલ્લા 3 દિવસથી રેડ ક્રોસે ધક્કા ખાઈ રહ્યા છીએ, પરંતુ અહીંયા એવું માનવું છે, અહીંયાનું એ લોકોનું કહેવું છે કે વેક્સિનના ડોઝ પૂરા થઈ ગયા છે, એટલે છેલ્લા કેટલા દિવસથી અમે લોકો ધક્કા જ ખાઈ રહ્યા છીએ. અને આ લોકોનું એવું કહેવું છે કે
વેક્સિનના ડોઝ પૂરા થઈ ગયા છે, કાંઈ એમ કહે છે કે 1 વાગી ગયો છે, ટાઈમ પૂરો થઈ ગયો છે. તો એ લોકો છેલ્લા 3 દિવસથી પહેલાં તો એમ કહેતા હતા કે વેક્સિનના ડોઝ છે એ નહીં, અને હવે એમ કહે છે કે વેક્સિનના ડોઝ અત્યારે પૂરા થઈ ગયા છે. તો આ રીતના પબ્લિકને ધક્કા ખવડાવવાનું કંઈ કારણ ખરી? અને આ લોકોનો મેઇન, હા, બીજા લોકો બધાને વેક્સિન આપે છે, પણ હવે અમે આવ્યા છીએ તો અમને એમ કહે છે કે હવે પૂરા થઈ ગયા છે વેક્સિનના ડોઝ. તો હવે અમારે શું કરવાનું રહે આમાં? સામાન્ય પબ્લિકનો શું વાંક રહ્યો? માંગ એ છે કે પૂરા વેક્સિનના ડોઝ બધા પૂરા આપે વ્યવસ્થિત રીતના, અને ઉપરથી જો વેક્સિનના ડોઝ આપતા હોય તો એ લોકો અમને વેક્સિનના ડોઝ પ્રોવાઈડ કરે અને બધાને બૂસ્ટર ડોઝ લાગી જાય એવી માંગ છે અમારી. દેશની અગ્રગણ્ય રાષ્ટ્રીયકૃત બેંક ઓફ બરોડાની સ્થાપનાને 115 વર્ષ પૂરા થતા ગઈકાલે 115મા સ્થાપના દિનની વિવિધ સેવાકીય પ્રકલ્પ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઝાંઝરડા રોડ ઉપર આવેલ રિજિયનલ ઓફિસ ખાતેથી બેંક ઓફ બરોડાના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી. ત્યારબાદ BOB દ્વારા વિના મૂલ્યે વૃક્ષારોપણ એટલે કે વૃક્ષના રોપાનું વિતરણ કરીને પર્યાવરણ બચાવવાનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે મુખ્ય ઉપક્રમમાં વિજાપુર પાસે આવેલ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટને, જ્યાં અતિ ગંભીર દિવ્યાંગ બાળકોને સાચવવામાં આવે છે, ત્યાં એક મેડિકલ બેડ અને કસરતના સાધનો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે બેંક ઓફ બરોડાના રિજિયોનલ મેનેજર પરાગ શિરગાંવકર, ડેપ્યુટી રિજિયોનલ મેનેજર વિકાસ ચાવલા તેમજ માર્કેટિંગ મેનેજર અજય સોંદરવા સહિતના અલગ અલગ શાખા પ્રબંધકો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય અંધજન વાડલા ફાટક ખાતે વોશિંગ મશીન તેમજ જવાહર રોડ ઉપર આવેલ પ્રજ્ઞા ચક્ષુ કન્યા છાત્રાલયને પણ વોશિંગ મશીન અર્પણ કરીને BOBએ પોતાના 115મા સ્થાપના દિનની સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવણી કરી હતી. આજે બેંક ઓફ બરોડાનો સ્થાપના દિવસ હોય તો જૂનાગઢના રિજિયોનલ હેડ પરાગ શિરગાંવકર સર પણ હાજર રહેલ અને તેમણે અને દોલતપરા BOB શાખાના સમગ્ર ટીમ હાજર રહી અને બાળકોને ઉપયોગી જે કસરતના સાધનો છે તે આપેલ. તેમની સાથે એક હોસ્પિટલ બેડ પણ રિજિયોનલ ઓફિસ દ્વારા આપવામાં આવેલ અને બાળકો વચ્ચે રહી અને બેંક ઓફ બરોડાના સ્થાપના દિવસની પણ ઉજવણી કરી અને આજનો આ દિવસ ભવ્ય રીતે અમારી સંસ્થામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો. GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. નમસ્કાર, હું આજે હું જૂનાગઢના વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જૂનાગઢમાં આઈલેટ્સના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિઓ જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બહુ જ નજીવી કિંમતે જૂનાગઢના વિદ્યાર્થીઓને મળે એ માટે હાઈટેક એજ્યુકેશન સાથે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ આ કોચિંગ ક્લાસીસ અને માર્ગદર્શન આપવાનું ચાલુ કરેલ છે. તો જૂનાગઢના વિદ્યાર્થીઓને આ માટે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ CL કેમ્પસમાં આવવા હું વિનંતી કરું છું.
બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 942927 વિરામ બાદ આપનું સ્વાગત છે. આખા સૌરાષ્ટ્રમાં આંખની સારવાર એટલે કે મોતિયાના ઓપરેશન, નેત્રમણી બેસાડવા કે નેત્રયજ્ઞ કેમ્પ યોજવા માટે જાણીતી એવી રાજકોટની રણછોડ દાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે આંખના રોગ અંગેનો કેમ્પ યોજાશે. દર મહિનાની 22મી તારીખે આ કેમ્પનું આયોજન થતું હોય છે, જે મણકામાં આવતીકાલે સવારે 9થી 11:30 વાગ્યા સુધી સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરવાના થશે, નેત્રમણી બેસાડવાના થશે, ઝામરની કોઈ સમસ્યા હશે, તમામ આંખની સારવાર વિનામૂલ્યે કેમ્પમાં કરી આપવામાં આવશે. ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ યુનિવર્સિટીમાં બીએસસીના અભ્યાસક્રમ પણ સરસ રીતે ચાલી રહ્યા છે. એન્જિનિયરિંગ, ફાર્મસી, હોમિયોપેથિક, આયુર્વેદિક આ તમામ અભ્યાસક્રમની સાથે સાથે બીએસસીની ડિગ્રી મેળવવી પણ એટલી જ મહત્વની છે. ત્યારે નોબલ કોલેજમાં કેમેસ્ટ્રીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અશોકભાઈ વસોયા શા માટે બીએસસીનો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓએ પસંદ કરવો જોઈએ તેની વિગતો આપે છે. હેલો એવરીવન, હું અશોક વસોયા નોબલ યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે છેલ્લા 5 વર્ષથી કાર્યરત છું. અહીં કેમિસ્ટ્રી વિષયમાં બેચલર ઓફ સાયન્સ, માસ્ટર ઓફ સાયન્સ અને રિસર્ચ વર્કના કોર્સ કાર્યરત છે. અહીં વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રી વિષયનું થિયોરિટિકલ તેમજ પ્રેક્ટિકલ જ્ઞાન ઊંડાણપૂર્વકનું આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને જેના ભાગરૂપે સેમિનાર, પ્રોજેક્ટ વર્ક, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ તેમજ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટર્નશીપ જેવા કાર્યો કરાવવામાં આવે છે. અહીંથી વિદ્યાર્થીઓને વિવિધ નામાંકિત ઇન્ડસ્ટ્રીમાં જોબ માટેની તકો પૂરી પાડવામાં આવે છે, જેમાં હાલમાં 200થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ કંપની જેમ કે કેડિલા હેલ્થકેર, સન ફાર્મા, ઝાયડસ વગેરેમાં પ્રોડક્શન તેમજ R&D વિભાગમાં કાર્યરત છે. નોબલ યુનિવર્સિટીમાં આ વર્ષથી જ કેમિસ્ટ્રી વિષયમાં PhDનો કોર્સ પણ શરૂ કરેલો છે, જેથી વિદ્યાર્થી મિત્રોને BScથી લઈ અને ડોક્ટરેટ સુધીના બધા જ કોર્સ અહીં ઉપલબ્ધ છે, જેથી વિદ્યાર્થીઓને જૂનાગઢ ક્ષેત્રમાં જ તેના કેમિસ્ટ્રી વિષય માટેની ઉજ્જવળ કારકિર્દી માટેની તકો અહીં મળી રહેશે. તો આજે જ નોબલ યુનિવર્સિટીની મુલાકાત લઈ તમારા મનગમતા ક્ષેત્રમાં પ્રવેશ મેળવી તમારી કારકિર્દી બનાવો. થેન્ક યુ. હાલ સમગ્ર રાજ્યમાં બોર્ડની પૂરક પરીક્ષા ચાલી રહી છે. ધોરણ 10 અને 12માં 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા લેવાઈ છે, જે અંતર્ગત 17મી જુલાઈથી શરૂ થયેલી પૂરક પરીક્ષા આવતીકાલે સંપન્ન થનાર છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં અલગ અલગ પરીક્ષા કેન્દ્ર ઉપર શાંતિપૂર્ણ રીતે માહોલમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. 5 બિલ્ડિંગમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે, 1 બિલ્ડિંગમાં ધોરણ 12 સાયન્સ છે. એ સિવાય 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી રહ્યા છે. આ અંગે ઇન્ચાર્જ જિલ્લા
જિલ્લા શિક્ષણાધિકારી જલ્પાબેન ક્યાડાએ જણાવ્યું કે જૂનાગઢ શહેર કે જિલ્લાના કોઈ પરીક્ષા કેન્દ્ર ઉપરથી ગેરરીતિ સામે આવી નથી અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. ધોરણ 10 અને 12 એસએસસી પૂરક પરીક્ષા, એચએસસી પૂરક પરીક્ષા, સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની તારીખ 18થી માંડી અને 22 તારીખ સુધી ચાલનાર છે, જેમાં 21 તારીખે આજે પરીક્ષાનો ચોથો દિવસ છે અને કુલ 5 બિલ્ડિંગોમાં આ પરીક્ષાનું આયોજન અત્યારે એસએસસીનું થઈ રહ્યું છે, જેની અંદર કુલ મળીને 1989 વિદ્યાર્થીઓ છે, તેમજ કુલ 4 બિલ્ડિંગમાં સામાન્ય પ્રવાહનું બપોર પછીનું પરીક્ષાનું આયોજન છે અને એની અંદર પૂરક પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2200 જેટલી છે. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે અને વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના જન્મદિનને આમ આદમી પાર્ટીએ રક્તદાન શિબિર કરીને મનાવ્યો હતો. નીલકંઠ ફાર્મ ખાતે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ આમ આદમી પાર્ટીનું લક્ષ્ય હતું કે 100 બોટલ જો રક્ત એકત્રિત થાય તો થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને દર્દીઓ માટે ખૂબ જ મહત્વનું સાબિત થઈ શકશે. ચેતન ગજેરા અને તેની ટીમ દ્વારા આજે રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. અલગ અલગ વય જૂથમાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાતાઓએ પોતાના રક્તનું દાન કર્યું હતું. આ એકત્રિત થયેલું લોહી થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને દર્દીઓને આપવામાં આવશે તેમ પ્રમુખ ચેતન ગજેરાએ જણાવ્યું હતું. આજરોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં સર્વ કાર્યકર્તાઓએ તથા નાગરિકોએ રક્તદાન કરેલું છે અને અમે પણ કાર્યકર્તાઓ તરીકે રક્તદાન કરેલું છે અને લોકોને એ જ અપીલ છે કે આગામી સમયમાં પણ આવા સેવાના કાર્યો કરતા રહે. આજરોજ આમ આદમી પાર્ટીના ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયાના જન્મદિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગરના કાર્યકર્તાઓ દ્વારા થેલેસેમિયાના બાળકો છે એમના માટે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ગોપાલભાઈએ જ્યારથી આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયા છે ત્યારથી આમ આદમી પાર્ટીને મજબૂત કરવામાં જેમનો સિંહ ફાળો છે, સુરતમાં જે મહાનગરપાલિકામાં જે કોર્પોરેટરો આવ્યા છે તો એમાં પણ એમનો સિંહ ફાળો છે. સમગ્ર ગુજરાતમાં જેમના બળથી પાર્ટી મજબૂત થઈ છે, ત્યારે એમના જન્મદિવસ નિમિત્તે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓની મહેનતથી આજે આશરે 100 જેટલા કાર્યકર્તાઓએ, લોકોએ, નાગરિકોએ પોતાનું બ્લડ ડોનેટ કરેલ છે. પવિત્ર શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે અને ધર્મ દિવસો શરૂ થવાના છે, ત્યારે જૂનાગઢમાં મોટી હવેલી દ્વારા દર રવિવારે સાંજે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પિયુષ બાવાશ્રીની અમૃતવાણીનો લાભ લેવા માટે વૈષ્ણવોને અપીલ કરવામાં આવી છે. 24મી જુલાઈને રવિવારે સાંજે 6:30 વાગ્યાથી આ સત્સંગ સભા શરૂ થશે અને દર રવિવારે સાંજે 1 કલાક અમૃત વચનોનો લાભ વૈષ્ણવોને પ્રાપ્ત થશે. મોટી હવેલી દ્વારા આ ધાર્મિક અવસરનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. जीटीपीएल, कनेक्शन दिल से.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢની ભોગોળે આવેલ દોલતપરા વિસ્તારના છેવાડાના ભાગે પર્વતોની વચ્ચે ઇન્દ્રેશ્વર મહાદેવ બિરાજી રહ્યા છે. અહીં નરસિંહ મહેતા દર્શન કરવા જતા હતા, તપ પણ કરતા હતા. આવી ધાર્મિક માન્યતા અને ભગવાન ઇન્દ્રએ આ શિવલિંગની પ્રતિષ્ઠા કરી છે, એટલે એમનું નામ ઇન્દ્રેશ્વર પાડવામાં આવ્યું છે. આવી ધાર્મિક માન્યતાઓ વચ્ચે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઇન્દ્રેશ્વર મહાદેવ જતા હોય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઇન્દ્રેશ્વર મહાદેવના વિકાસ માટે કોઈ રસ ન દાખવાતા સ્થાનિક મહંત, પૂજારી અને સેવકોમાં કચવાટ છે. શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે, આમ છતાં ઇન્દ્રેશ્વરમાં વિકાસ માટે રાજ્ય સરકાર જરા પણ સક્રિય નથી તેવી લાગણી સાથે મહંતશ્રીએ રાજ્ય સરકાર તાત્કાલિક ઇન્દ્રેશ્વર મહાદેવની જગ્યાનો વિકાસ કરે તેવી રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઇન્દ્રેશ્વર મહાદેવની જગ્યાને વિકાસ માટે લગભગ 3.5 કરોડ રૂપિયાની રકમ ફાળવી છે, પરંતુ હજુ આ રકમ માત્ર ને માત્ર પેપર ઉપર છે. હું મહંત શ્રી રામાનંદજી ગુરુ ભાવનાનંદજી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર છે આ, અને એમ કહેવાય કે ખૂબ જ પાવન ભૂમિ છે. અને ભક્ત નરસિંહ મહેતા એમ કહેવાય કે અહીંયા 650 વર્ષ પહેલાં અહીંયા ભગવાનને પ્રસન્ન કર્યા હતા. અને અહીંયા એમ કહેવાય કે ઇન્દ્ર પણ આ લિંગનું સ્થાપન કર્યું હતું, એટલે ઇન્દ્રેશ્વર મહાદેવ. એટલે આ એક અતિ પાવન જગ્યા છે. અને મેં સાંભળ્યું સરકાર દ્વારા પણ આ જગ્યાની અંદર 4.5 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે, જેમ કે આ સુધારા માટે અને રોડ રસ્તા માટે. એટલે આ જલ્દી કામ ચાલુ થાય અને ઇન્દ્રેશ્વર મહાદેવને પ્રાર્થના છે, કારણ કે શ્રાવણ માસ આવી રહ્યો હોય. જય ગિરનારી. સૌરાષ્ટ્રના મેર સમાજનું ગૌરવ વધારતા ધાર્મિક બાપોદરા અને તેની ટીમે ઇટાલી ખાતે યોજાયેલી કાર રેસિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, જેને કારણે સમસ્ત મેહર સમાજનું ગૌરવ વધ્યું છે. મેહર સમાજના ધાર્મિક બાપોદરા દિલ્હી ખાતે આઈઆઈટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે, પરંતુ કાર રેસિંગનો પણ તેમને શોખ છે. તાજેતરમાં ઇટાલી ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની એક કાર રેસિંગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ધાર્મિક બાપોદરાના નેતૃત્વ નીચે તેમની ટીમે ભાગ લીધો હતો. એટલું જ નહીં, પ્રથમ સ્થાન હાંસલ કરીને ચેમ્પિયનશિપ પણ હાંસલ કરી હતી. ધાર્મિક બાપોદરા અને તેની ટીમે ઇટાલીમાં ભારતીય ત્રિરંગો લહેરાવીને દેશનું ગૌરવ વધે એ દિશામાં જે પહેલ કરી હતી, જેને કારણે સમગ્ર મેહર સમાજમાંથી ધાર્મિક રામભાઈ બાપોદરા અને તેની ટીમ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. સૌરાષ્ટ્રનું, પોરબંદરનું, જૂનાગઢનું અને મેહર સમાજનું ગૌરવ વધારીને ધાર્મિક બાપોદરાએ નવી એક ઊંચાઈ સર કરી છે. દર્શક મિત્રો, સમાચારના અંતમાં ક્રિકેટ. આવતીકાલે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 3 વનડે પૈકીની પ્રથમ વનડે રમાશે. ઇંગ્લેન્ડમાં આત્મવિશ્વાસ સાથે વિજય હાંસલ કરનાર ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ પહોંચી ચૂકી છે. કેરેબિયનો સામેની આ ટક્કરમાં સિનિયર ક્રિકેટરો એટલે કે રોહિત શર્મા, વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. ત્યારે વધુ એક વખત નવોદિત ખેલાડીઓ ઉપર ક્રિકેટ ચાહકોની મીટ મંડાઈ છે. ભારતીય સમય પ્રમાણે સાંજે 7 કલાકે આવતીકાલે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ વનડે શરૂ થનાર છે. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશના 15મા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મુ. 25 જુલાઈના રોજ થશે શપથવિધિ. ફાયર એનઓસીમાં નવા નિયમના વિરુદ્ધમાં કાલે રાજ્યમાં ખાનગી ડોક્ટરોની હડતાલ. દર્દીઓને અન્ય વિકલ્પ શોધવા તબીબી જગતની અપીલ. કોવિડ બુસ્ટર ડોઝનો જથ્થો અપૂરતો આવતા નાગરિકોને થઈ રહ્યા છે ધરમધક્કા. યોગ્ય જથ્થામાં વેક્સિન ફાળવવા માંગ. અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંક એવી બેંક ઓફ બરોડાના 115મા સ્થાપના દિનની વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે કરવામાં આવી ઉજવણી. અને ઇંગ્લેન્ડ સામેના વિજય બાદ આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય ટીમ કાલે કેરેબિયનો સાથે ટકરાશે. વેસ્ટ ઇન્ડિઝ સામે કાલે પ્રથમ વનડે. તો આ સાથે જ આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. નમસ્કાર.